વેલકમ મિત્રો. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે એ છે વિધેયના પ્રકાર, ટાઈપ્સ ઓફ ફંક્શન. આપણે અલગ અલગ પ્રકારના વિધેય ફંક્શન ભણવાના છે. કેટલાક ફંક્શનના નામ નવા છે એટલે તમારે નામ બરાબર યાદ રાખવાના છે અને આ બધા જ નામ અને એનો ઉપયોગ આપણે 12th માં આવે છે. તો આપણે શરૂ કરીએ. પહેલું વિધેય છે નંબર 1 અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. હવે અચળ વિધેયની તમે વ્યાખ્યા જોશો તો જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય તેવા વિધેયને આપણે અચળ વિધેય કહેવાય. If a range of a function is singleton, then the function is called constant function. જો સપોઝ તમને f from r to r આપ્યું છે અને ફોર્મ્યુલા આપ્યું છે f of x is equal to suppose 5 આમ આપ્યું છે. હવે આ જે ફોર્મ્યુલા છે એમાં તમે x is equal to ગમે તે મૂકો, અહીંયા આન્સર 5 જ આવશે. તમે r માંથી કોઈ પણ વેલ્યુ અહીંયા મૂકશો કારણ કે ફોર્મ્યુલામાં x જ નથી. એટલે સપોઝ તમે f of 0 લ્યો તોય આન્સર 5 આવે, f of 1 લ્યો તોય આન્સર 5 આવે, f of 2/3 લ્યો તોય આન્સર 5 આવે. એટલે જો તમારે આનો વિસ્તાર શોધવો હોય, if you want to find range of this function, then range will be rf is equal to 5 આમ આવશે. અને તમે જુઓ કે આ જે વિસ્તાર આવ્યો ઈ એકાકી ગણ આવ્યો, સિંગલટોન. તો આ જે વિધેય છે એને અચળ વિધેય કહેવાય. ખ્યાલ આવે છે? હજી એક એક્ઝામ્પલ સમજો. જો સપોઝ તમને f from n to n આપ્યું છે, ફોર્મ્યુલા આપ્યું છે f of x is equal to mod x upon x. અત્યારે આપણે x ની વેલ્યુ લેવાની n માંથી છે, તો તમે જ્યારે f of 1 લેશો તો આન્સર આવશે mod 1 upon 1 એટલે આન્સર આવે 1. તમે f of 2 લ્યો તો આન્સર આવે mod 2 upon 2 એટલે કે 2 upon 2 આન્સર આવે 1. તમને ખ્યાલ આવશે કે n માંથી તમે ગમે એ નંબર લેશો તમને આન્સર અહીંયા 1 જ મળશે. તો આની રેન્જ, આનો વિસ્તાર rf is equal to 1 થાય. અને આ જે વિસ્તાર છે ઈ એકાકી ગણ થયો અને એનો મતલબ જ એમ થાય કે આ જે વિધેય છે એને અચળ વિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો? અચળ વિધેય એટલે શું થાય? એકનો એક જ જવાબ આવ્યા કરે, એકનો એક જ આન્સર આવે, બીજો કોઈ આન્સર જ ન આવે, એને આપણે અચળ વિધેય કહીએ છીએ. ક્લિયર? ચાલો, બીજું વિધેય જે છે, બીજું વિધેય જે આપણે ભણવું છે ઈ છે માનાંક વિધેય. માનાંક વિધેય, મોડ્યુલસ ફંક્શન. f from r to r, f of x is equal to mod x, એને આપણે માનાંક વિધેય કહીએ છીએ. f from r to r, f of x is equal to mod x is called modulus function. હવે આ માનાંક વિધેયમાં તમારે શું યાદ રાખવાનું કે સપોઝ તમને આ જે બીજી વ્યાખ્યા છે, તો ધારો કે આમ વિધેય છે f from r to r અને ફોર્મ્યુલા આવે f of x is equal to mod x. આને આપણે માનાંક વિધેય કહીએ છીએ. ખાલી વિધેયના નામ જ યાદ રાખવાના છે. વધારામાં તમને કેટલી ખબર પડવી જોઈએ કે આમાં આપણે x is equal to કોઈ પણ નંબર લઈએ, સામે જે તમને આન્સર મળશે ઈ પોઝિટિવ જ મળશે, પોઝિટિવ રિયલ નંબર, ધન વાસ્તવિક સંખ્યા જ જવાબમાં આવશે. એટલે કદાચ તમને માનો કે આનો વિસ્તાર પૂછે તો આનો વિસ્તાર જે છે ઈ r plus યોગ 0 થાય. range of this function is r plus union 0. તો માનાંક વિધેયમાં તમારે આટલું યાદ રાખવાનું
કે f of x mod x આવે એને માનાંક વિધેય કહેવાય અને એનો વિસ્તાર છે એ r plus union 0 r plus યોગ 0 થાય. ક્યાંક તમને MCQ માં ઉપયોગી થાય. ચલો ત્રીજું જે વિધેય છે એ વિધેયને આપણે નામ આપ્યું છે તદેવ વિધેય. તદેવ વિધેય આઇડેન્ટિટી ફંક્શન. તદેવ વિધેય કોને કહેવાય કે f from a to a f of x is equal to x ને ગણ a પરનું તદેવ વિધેય કહેવાય. if f from a to a f of x is equal to x then f is called identity function on set A. જો સમજો એના માટેનો સિમ્બોલ છે IA આઇડેન્ટિટી ફંક્શન. ધારો કે હું તમને એક વિધેય આમ આપું કે f from a થી a અને ફોર્મ્યુલા હું આમ આપું કે f of x is equal to x. તમે જે મૂકો ઈ જ આન્સર આવે. આ ટાઈપનું જો વિધેય હોય એને તદેવ વિધેય કહેવાય. તદેવ એટલે તત વત્તા એવ ઈ નું ઈ જ. આનો મતલબ જ એવો થાય. તમે સપોઝ આ a ગણ જે છે એમાં 1 2 3 4 આમ હોય. હવે તમે જો f of 1 શોધો તો આન્સર 1 આવે. f of 2 લ્યો તો આન્સર 2 આવે. f of 3 લ્યો આન્સર 3 આવે. f of 4 લ્યો આન્સર 4 આવે. તો તમે જે મૂકો ઈ જ આન્સર આવે. એવા વિધેયને આપણે તદેવ વિધેય કહીએ છીએ, આઇડેન્ટિટી ફંક્શન. અને તમને આઇડેન્ટિટી ફંક્શન છે એના માટેનો સિમ્બોલ જે છે ઈ IA છે. IA. જો મિત્રો બરાબર યાદ રાખજો, હું IA લખું એટલે તમારે સમજી જ જવાનું કે a to a જ હોય વિધેય. a થી a નું જ વિધેય આવે. અને આનું સૂત્ર છે ઈ તમે x મૂકો તો આન્સર x જ આવે. એવું જ એનું ફોર્મ્યુલા હોય. બીજી તમને ઈ ખબર પડવી જોઈએ કે આ જે IA વિધેય જે છે રેન્જ ઓફ IA એનો વિસ્તાર એ જ થાય. તમે જુઓ આનો વિસ્તાર છે 1 2 3 4 ઈ જ આવશે. બરાબર ટેવ પાડજો. ક્યારેક હું એમ લખું કે IB એટલે તમારે એટલું સમજી જ જવાનું કે આ વિધેય b થી b નું જ હોય. IB means the function will be b to b. અને ફોર્મ્યુલા બધાનું એક સરખું જ આવે. IB of x is equal to x. તમે જે મૂકો એ જ આન્સર આવે. અને આનો વિસ્તાર જે છે રેન્જ ઓફ IB તો is equal to b જ આવે. આ બધું તમને MCQ માં ઉપયોગી થશે. તો તદેવ વિધિ બરાબર સમજી ગયા. ચાલો પછી હવે જે આપણે વિધેયની વાત કરવી છે ઈ છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય સિગ્નમ ફંક્શન. સિગ્નમ ફંક્શન. અચ્છા આ વિધેય છે ઈ બરાબર સમજો કે f from r to r f of x is equal to 1 આન્સર આવે ક્યારે કે જ્યારે x greater than 0 is equal to -1 આવે ક્યારે કે જ્યારે x less than 0 અને is equal to 0 જ્યારે x is equal to 0. આ વિધેયને ચિહ્ન વિધેય કહેવાય. if f from r to r f of x is equal to 1 where x greater than 0 is equal to -1 where x less than 0 is equal to 0 where x is equal to 0 is called signum function. તો જો ચિહ્ન વિધેય છે ને એમાં ખાસિયત શું છે કે એમાં જવાબ છે 3 જ આવે. કા 1 આવે કા -1 આવે કા 0 આવે. અને એમાંય પાછું તમે જો ધન સંખ્યા મૂકો તો જવાબ 1 જ આવે. ઋણ સંખ્યા મૂકો તો જવાબ -1 જ આવે. અને 0 મૂકો તો જવાબ 0 આવે. જે વિધેયમાં આ શરતનું પાલન થતું હોય, આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એવા વિધેયને ચિહ્ન વિધેય કહેવાય. સિગ્નમ ફંક્શન કહેવાય. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, સપોઝ તમને f from r to r આપ્યું છે, પછી ફોર્મ્યુલા આપ્યું છે f of x is equal to mod x upon x where x does not equal to 0 and is equal to 0 where x is equal to 0. ધારો કે તમને આમ વિધેય આપ્યું છે.
તમારે નક્કી કરવાનું છે કે આને ચિહ્ન વિધેય કહેવાય કે ન કહેવાય, આને સિગ્નમ ફંક્શન કહેવાય કે ન કહેવાય એ આપણે નક્કી કરવાનું છે. તો એના માટે તમે પહેલા કેટલાક પોઝિટિવ નંબર લેવામાં, ગમે તે પોઝિટિવ નંબર, સપોઝ f ઓફ 5 લઈએ આપણે, ફોર્મ્યુલામાં મૂકશો તો મોડ 5 upon 5 એટલે કે 5 upon 5 આન્સર 1 આવે. તમે સપોઝ f ઓફ 2/3 લ્યો તો મોડ 2/3 upon 2/3 એટલે આ થાય 2/3 upon 2/3 આન્સર આવે 1. સપોઝ તમે f ઓફ √3 લ્યો તો મોડ √3 upon √3 તો આન્સર આવે √3 upon √3 આન્સર આવે 1. સપોઝ તમે f ઓફ -5 લ્યો નેગેટિવ નંબર તો મોડ -5 upon -5 એટલે આ થઈ જાય 5 upon -5 આન્સર આવે -1. સપોઝ તમે f ઓફ -2/3 લ્યો તો મોડ -2/3 upon -2/3 એટલે આ થાય 2/3 upon -2/3 આન્સર આવે -1. તમે સપોઝ f ઓફ -√3 લ્યો તો મોડ -√3 upon -√3 તો આ થઈ જાય √3 upon -√3 આન્સર આવે -1. અને તમે જ્યારે f ઓફ 0 લ્યો તો 0 લ્યો ત્યારે તમારે પાછું આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, તો f ઓફ 0 નો આન્સર 0 આવે. તો મેં જે આટલા એક્ઝામ્પલ લીધા એની પરથી તમે જોઈ લ્યો કે તમે અહીંયા ગમે એ પોઝિટિવ નંબર લેશો ને અને તમે ફોર્મ્યુલામાં મૂકશો આન્સર 1 જ આવ્યા કરશે. જોઈ લો, તમે નેગેટિવ નંબર લેશો ગમે તે ફોર્મ્યુલામાં મૂકશો આન્સર -1 જ આવશે અને 0 મૂકો ત્યારે આન્સર 0 આવશે. એનો મતલબ એમ થયો કે આ વિધેય છે ઈ ચિહ્ન વિધેય છે, ચિહ્ન વિધેય છે. It is a signum function. ક્લિયર? અને બીજું ચિહ્ન વિધેય હોય ને એનો વિસ્તાર રેન્જ આમ જ આવે -1 0 અને 1. કારણ કે આમાં 1 -1 અને 0 આ ત્રણ જ આન્સર આવે, એના સિવાયના કોઈ આન્સર જ ન આવે. તો આ જે વિધેય છે એને આપણે સિગ્નમ ફંક્શન કીધું છે, ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયનું ફોર્મ્યુલા ફિક્સ ન હોય, પણ ફોર્મ્યુલા એવું હોવું જોઈએ કે તમે ધન સંખ્યા મૂકો તો આન્સર 1 આવે, ઋણ સંખ્યા મૂકો તો આન્સર -1 જ આવવો જોઈએ અને 0 મૂકો ત્યારે આન્સર 0 આવવો જોઈએ. ક્લિયર? તો આ થઈ ગયું ચિહ્ન વિધેય. બરાબર? ચાલો હવે આપણે જે વાત કરવી છે ઈ છે મહત્તમ પૂર્ણાંક વિધેય, મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન. f from r to r f of x is equal to pseudo x, આને pseudo કહેવાય. f of x is equal to pseudo x ને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. f from r to r f of x is equal to pseudo x is called maximum integer function. જરા ડિટેલમાં સમજીએ. જો તમે આ એક વસ્તુ પહેલા સમજી લો કે f from r to r હોય, ફોર્મ્યુલા તમને આપ્યું છે f of x is equal to pseudo x. f of x is equal to pseudo x. હવે આ pseudo નો મતલબ શું થાય હું તમને સમજાવું. તમે જેમ આપણે માનાંક મૂકીએ માનાંક, તો આનો આન્સર હંમેશા પોઝિટિવ જ આવે. માનાંકમાં તમે મોડ્યુલસની અંદર નેગેટિવ નંબર મૂકો તો આન્સર પોઝિટિવ જ આવે. એમાં pseudo જે છે ને એમાં આન્સર પૂર્ણાંક આવે, ઇન્ટીજર આન્સર આવે. કેવી રીતે આવે એ આપણે સમજીએ. આનો મતલબ એમ થાય pseudo x એટલે કે x થી નાના, આખું આમ સમજો, થોડું કોમ્પ્લિકેટેડ છે. pseudo x is equal to x થી નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. x થી નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. હું તમને ડિટેલમાં સમજાવું. જો સપોઝ તમે f of 2/3 લ્યો તો આ થઈ ગયું pseudo 2.3. જો આને પહેલા ડિટેલમાં સમજજો. પહેલા મને કહો કે આ 2.3 જે છે એનાથી નાના પૂર્ણાંકો કયા કયા?
એનાથી નાના ઇન્ટીજર્સ. તો 2.3 થી નાના બધા ઇન્ટીજર્સ છે એમાં આવે 2 1 0 -1 -2 આમ ઘણા બધા. આનાથી નાના બધા જ ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા લેવાની અને એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો 2. તો આનો આન્સર આવે 2. આનાથી જેટલા નાના પૂર્ણાંકો હોય એમાં સૌથી મોટો પૂર્ણાંક આને સૂડો કહેવાય. મહત્તમ પૂર્ણાંક, મેક્સિમમ ઇન્ટીજર. જો હજી આપણે પ્રેક્ટિસ કરીએ. સપોઝ તમે f ઓફ 5/6 લીધું, 5/6. તો એ 5/6 એટલે એક્ચ્યુઅલી થયું સૂડો 5/6. 5/6 એટલે 0 point something થાય, લગભગ 0.8 જેવું થાય, 0.8. હવે મને એમ કહો કે 0.8 જે છે એનાથી નાના પૂર્ણાંકો કયા કયા? 0.8 થી નાના પૂર્ણાંકો 0 -1 -2 -3 આ બધા અહીંથી નાના પૂર્ણાંકો થયા, ઇન્ટીજર્સ થયા. 0.8 થી નાના પૂર્ણાંકો એમાં સૌથી મોટો કયો? 0. તો આનો આન્સર છે 0 આવે. હજી એક જુઓ, f of -5.6. તો આન્સર આવશે સૂડો -5.6. તો પહેલા કયો -5.6 અથવા એનાથી નાના પૂર્ણાંકો. તો -5.6 થી નાના પૂર્ણાંકો એમાં આવે -6 -7 -8 -9 આ બધા આવે. એમાં સૌથી મોટો કયો? -6. એટલે આનો આન્સર આવે -6. તમે સપોઝ એમ લ્યો કે f of 7. તો આન્સર આવે સૂડો 7. તો 7 અથવા 7 થી નાના પૂર્ણાંકો કયા કયા? તો 7 6 5 4 આમ ઘણા બધા. એમાં સૌથી મોટો કોણ? 7. તો આન્સર આવશે 7. હજી તમે સપોઝ આમ લ્યો કે f of -7. તો સૂડો -7. તો -7 અથવા એનાથી નાના પૂર્ણાંકો કયા કયા? તો -7 -8 -9 આ બધા એનાથી નાના પૂર્ણાંકો. એમાં સૌથી મોટું કોણ? -7. એટલે આન્સર આવે -7. ખ્યાલ આવે છે? હવે સાવ એક શોર્ટ એન્ડ સ્વીટ સમજી ગયો. સૂડોમાં તમારે શું ધ્યાન રાખવાનું કે જો અંદર પોઝિટિવ નંબર હોય તો તમારે આ પોઈન્ટ કાઢી નાખવાનો, જે આવે ને સીધો આન્સર જ આવે. આ મેં તમને સમજાવવા માટે આવું બધું લાંબી મેથડ સમજાવી, પણ હવે તમારે શોર્ટ એન્ડ સ્વીટ આવું યાદ રાખવાનું કે સૂડોમાં જો ધન સંખ્યા હોય તો તમારા પોઈન્ટ કાપી નાખવાના અને જે પૂર્ણાંક વધે એ જ સીધો આન્સર. જો આમાં 0.8 જેવું થાય તો પોઈન્ટ પછીના નંબર કાઢી નાખવાના એટલે 0 આન્સર આવે. નેગેટિવ નંબર હોય તો પોઈન્ટ ઉડાડી દેવાના, પોઈન્ટ કાઢી નાખવાના અને પછી જે નંબર વધે એની પછીનો એક નંબર લખવાનો, -6. જો આમાં તમારે પોઈન્ટ કાઢી નાખવાનું અને એની પછીનો નંબર લખવાનો. અને જો અંદર પૂર્ણાંક હોય તો એનો જ આન્સર આવે. ઇન્ટીજર હોય ને તો એનો જ આન્સર આવશે. જો આપણે થોડું ઝડપથી પ્રેક્ટિસ કરીએ. સપોઝ સૂડોમાં 7.1 છે. તો આ ધન સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢી નાખવાનો, આનો આન્સર આવે 7. સપોઝ સૂડોમાં આપણે 5.4 છે તો આનો આન્સર આવે 5. પોઈન્ટ કાઢી નાખવાનો. સપોઝ સૂડોમાં એમ લખ્યું છે કે 3/4. તો તમારે પહેલા આને પોઈન્ટમાં ફેરવવાનું, એટલે આથી જે સૂડોમાં 0.75. આ ધન સંખ્યા છે, પોઈન્ટ કાઢી નાખવાનો, આન્સર આવે 0. સપોઝ સૂડોની અંદર -7.1 છે. તો ઋણ સંખ્યા આવે ત્યાર પછી નિયમ એમ છે કે પોઈન્ટ કાઢી નાખવાના અને એક નંબર આગળ વહી જવાનો, એટલે આનો આન્સર આવે -8. સપોઝ સૂડોમાં એમ લખ્યું હોય કે -5.4. તો ઋણ સંખ્યા આવે તો પોઈન્ટ કાઢી નાખવાના, એક નંબર આગળ વહી જવાનો, એટલે આનો આન્સર આવે -6. અને સૂડોમાં જો પૂર્ણાંક હોય, માનો કે હજી -0.3 લખ્યું છે તો આ નેગેટિવ નંબર છે, પોઈન્ટ કાઢી નાખવાના, એક સંખ્યા આગળ વહી જવાનું, આન્સર આવે -1. સૂડોમાં 5 લખ્યું હોય તો આન્સર 5 જ આવે. સૂડોમાં -5 લખ્યું હોય આન્સર -5 જ આવે.
પૂર્ણાંક હોય ને તો કાંઈ ફેરફાર નહીં, અપૂર્ણાંક હોય પૂર્ણાંક થઈ જાય. તો હવે તમને મિત્રો એક વસ્તુની ખબર પડે છે, આનો વિસ્તાર શું થાય, આમાં આન્સર કેવા આવે. તો તમે સમજી ગયા છો કે આન્સરમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે, આમાં અપૂર્ણાંક નો આવે. એટલે સુડો જે છે એનો વિસ્તાર z થાય. મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન એનો વિસ્તાર રેન્જ z થાય. આ જરા યાદ રાખજો. તમે સુડો બરાબર સમજી ગયા છો. એકવાર બોલી જાઓ, ધન સંખ્યા હોય તો પોઈન્ટ કાઢી નાખવાના, ઋણ સંખ્યા હોય તો પોઈન્ટ કાઢી નાખવાના, એક નંબર આગળ વહી જવાનો. અને જો અંદર પૂર્ણાંક હોય તો એમનો જ આન્સર આવે. એ પોઝિટિવ નંબર તો પોઈન્ટ ઉડાડી દેવાના, સીધો આન્સર. નેગેટિવ નંબર હોય તો પોઈન્ટ કાઢી નાખવાના, એક નંબર આગળ વહી જવાનો. અને અંદર જો ઇન્ટીજર હોય તો એનો જ આન્સર આવશે. સપોઝ તમને એમ પૂછ્યું હોય કે √√3 અને એનો સુડો, તો √3 એટલે લગભગ 1.7 જેવું થાય, અંદાજિત કિંમત મૂકવાની. અને હવે આ ધન સંખ્યા છે, આ પોઈન્ટ કાઢી નાખવાના, આનો આન્સર આવે 1. ક્લિયર ને? ચલો હવે આપણે જે વિધેયની વાત કરવી છે એ છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, મિનિમમ ઇન્ટીજર ફંક્શન. તો જે મિનિમમ ઇન્ટીજર ફંક્શન જે છે એને લખાય, એનો જે સિમ્બોલ જે છે f from r to r, એનો સિમ્બોલ છે f of x is equal to આમ સિમ્બોલ છે. સિમ્બોલ જરા બરાબર જોઈ લેજો, અહીંયા તળિયું ન હોય, એને ખાલી આમ લખવાનું. આ ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય, મિનિમમ ઇન્ટીજર ફંક્શન. એટલે વ્યાખ્યાની એમ થઈ કે f from r to r, f of x is equal to આ નિશાની અંદર x ને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય. f from r to r, f of x is equal to ન્યૂનતમ પૂર્ણાંક x, minimum integer is called minimum integer function. હવે આમાં આન્સર કેમ લખાય ઈ બરાબર સમજી લો. જો તમે ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં શું કરવાનું કે સપોઝ 5.3 લખ્યું, તો આપણે જે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં જે ધન સંખ્યાને જે ઋણ લાગુ પડે એ અહીંયા ઋણ સંખ્યાને લાગુ પડશે, અને જે ઋણ સંખ્યાને ઋણ લાગુ પડે એ અહીંયા ધન સંખ્યાને ઋણ લાગુ પડશે. પહેલામાં જે પોઝિટિવ નંબરને જે ઋણ લાગુ પડતો હતો એ અહીંયા નેગેટિવ નંબરને લાગુ પડશે. જો આમ યાદ રાખજો, આ પોઝિટિવ નંબર છે તો પોઈન્ટ હટાવી દેવાનું, એક નંબર આગળ વયું જવાનું, એટલે આનો આન્સર આવે 6. સપોઝ હું આમ લખું કે 7.1, આ ધન સંખ્યા છે, પોઈન્ટ હટાવી દેવાનું, એક નંબર આગળ વયું જવાનું, આનો આન્સર આવે 8. સપોઝ આમ છે -5.3, તો ઋણ સંખ્યા આવે તો ખાલી પોઈન્ટ હટાવી દેવાનું, આનો આન્સર આવે -5. માનો કે -7.1 છે તો ઋણ સંખ્યા છે એટલે પોઈન્ટ હટાવી દેવાનું, આન્સર આવે -7. સપોઝ તમે આની અંદર 5 મૂક્યું તો આન્સર 5 જ આવે. તમે -5 મૂક્યું, આન્સર -5 જ આવે. તમે -0.8 મૂક્યું, ઋણ સંખ્યા મૂકી એટલે ખાલી પોઈન્ટ હટાવી દેવાનું, આનો આન્સર 0 આવે. તમે જો 0.8 મૂકો તો આ ધન સંખ્યા છે, પોઈન્ટ હટાવવાનું, એક નંબર આગળ વહી જવાનો, આનો નંબર આવે 1, આન્સર આવે 1. અને મિત્રો તમે સમજી ગયા છો કે આમાં આન્સર છે એ પૂર્ણાંક જ આવશે, ઇન્ટીજર જ આવશે. એટલે આનો વિસ્તાર જે છે ઈ પણ z થાય. આ યાદ રાખજો. મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય બેમાં ગોટાળા ન થાય એ ખાસ જોજો. એવું લાગે તો વિડિયો 2 વાર જોઈ લેજો, પણ ભૂલ ન પડે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે વ્યાખ્યા બોલીએ એ પહેલા હું તમને એક વસ્તુ સમજાવું કે f from r to r હોય અને કોઈ આવું ફોર્મ્યુલા હોય કે f of x is equal to 5x raised to 4 plus 6x raised to 3 minus 7x square plus 8x plus 1, આને આપણે બહુપદી વિધેય કહીએ છીએ, પોલિનોમિયલ ફંક્શન.
જનરલ લખવું હોય ને તો આને લખાય આમ કે an x raised to n પ્લસ અથવા તો આને આપણે આમ લખી શકીએ કે a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ an x raised to n. આ ટાઈપનું જેનું ફોર્મ્યુલા હોય, જો આ કોન્સ્ટન્ટ પદ છે, અચળ પદ છે, પછી આ એક ઘાત વાળું, આ બે ઘાત વાળું, એમ જનરલ લખ્યું છે આપણે, તો આ જે હોય એને આપણે બહુપદી વિધેય કહીએ છીએ, પોલિનોમિયલ ફંક્શન. તો બરાબર જોઈ લો કે f from r to r f of x is equal to a0 અથવા તો a plus a1 x raised to 1 plus a2 x raised to 2 plus a3 x raised to 3 એમ ડેશ ડેશ કરીને an x raised to n ને બહુપદી વિધેય કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ પોલિનોમિયલ ફંક્શન. આમાં તમારે બીજું કંઈ યાદ નથી રાખવાનું, ખાલી નામ યાદ રાખજો. હું તમને આમ ફોર્મ્યુલા આપું ને કે f of x is equal to 3x plus 2, તો આને બહુપદી વિધેય કહેવાય. હું તમને આમ ફોર્મ્યુલા આપું કે f of x is equal to 5x square plus 7x minus 1, આને પણ બહુપદી વિધેય કહેવાય. ખાલી ધ્યાન એટલું રાખવાનું, આ ઘાત જે છે ને, આ ડિગ્રી એ પોઝિટિવ જ હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ. આ ડિગ્રી છે એ પોઝિટિવ અને ઇન્ટીજર હોવો જોઈએ. નેગેટિવ ન ચાલે, પોઝિટિવ ઇન્ટીજર જ જોઈએ, ફ્રેક્શન ન ચાલે. બરાબર? તો આને આપણે બહુપદી વિધેય કીધેલું છે. ક્લિયર? ચાલો, હવે આપણે જે વાત કરવી છે એ છે સમય વિધેય. સમય વિધેય. સમય વિધેય કોને કહેવાય પહેલા આમ સમજી લો. ધારો કે હું તમને આમ ફોર્મ્યુલા આપું કે f of x is equal to 2x square વત્તા 3x plus 2 upon 5x plus 7, તો આ ઉપરે બહુપદી છે, નીચે બહુપદી છે. ઉપરે પોલિનોમિયલ છે, નીચે પોલિનોમિયલ છે, તો આને સમય વિધેય કહેવાય, રેશનલ ફંક્શન. રેશનલ ફંક્શન આપણે ડેફિનેશન આમ આપીએ છીએ કે f from r to r f of x is equal to p of x upon q of x where q of x does not equal to 0. આને સમય વિધેય કહેવાય, રેશનલ ફંક્શન. તો તમે વ્યાખ્યા બરાબર જોઈ લો કે f from r to r f of x is equal to p of x upon q of x where કે જ્યાં q of x does not equal to 0 અને p of x તથા q of x એ બહુપદી વિધેય હોય તો f ને સમય વિધેય કહેવાય. If f from r to r f of x is equal to p of x upon q of x where q of x does not equal to 0 and p of x and q of x are polynomial function, then f is called rational function. Clear? એટલે હું તમને આવું કોઈ પણ ફોર્મ્યુલા આપું ને આમ કે f of x is equal to 2x plus 3 upon 5x minus 1, તો આને સમય વિધેય કહેવાય, રેશનલ ફંક્શન કહેવાય. તમે આમ ખાલી લખો ને, આનું ફોર્મ્યુલા ખાલી જો આમ આપો કે f of x is equal to 5x plus 1, તો આને પોલિનોમિયલ ફંક્શન નહીં કહેવાય, રેશનલ ફંક્શન નહીં કહેવાય, કારણ કે આ પણ 1 છે. તો આ પોલિનોમિયલ તો છે જ. બરાબર? એટલે આને આપણે સમય વિધેય કહી શકીએ અને બહુપદી વિધેય કહી શકીએ. ખાલી નામ જ યાદ રાખવાનું છે, બીજું કંઈ ખાસ યાદ નથી રાખવાનું. તો મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારના વિધેયના નામ શીખ્યા. બધા બરાબર નામ યાદ રાખી લેજો. અચળ વિધેય, તદૈવ વિધેય, ચિહ્ન વિધેય, માનાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, ઘણા બધા નામ થયા. નામ યાદ રાખજો. કોન્સ્ટન્ટ ફંક્શન, આઇડેન્ટિટી ફંક્શન, સિગ્નમ ફંક્શન, મોડ્યુલસ ફંક્શન, મેક્સિમમ ઇન્ટીજર ફંક્શન, મિનિમમ ઇન્ટીજર ફંક્શન, પોલિનોમિયલ ફંક્શન, રેશનલ ફંક્શન, આ બધાના નામ યાદ રાખવાના. જ્યાં મેં વિસ્તાર કીધા ત્યાંના વિસ્તાર યાદ રાખવાના. તો આ એક ટોપિક છે, એ ટોટલી થિયરી જેવો એક આખો ટોપિક છે જે તમારે બરાબર યાદ રાખવાનો છે. થિયરીની નોટમાં બધી જ વ્યાખ્યાઓ લખી નાખજો. બરાબર? અને હવે આ લેક્ચરમાં આ બધું બરાબર યાદ રાખી લેજો. ક્લિયર? વિશ યુ ઓલ ધ બેસ્ટ.